Painted Painless Learning. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રાધ્યાપક કિરીન જોશી ફરી એકવાર આપ સૌનું પેન્ટેડ લર્નિંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયો સિરીઝની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન યુનિટ નંબર 5 કર્મચારી વ્યવસ્થા જે અંતર્ગત આપણે 5 માર્કના બોર્ડની પરીક્ષાને આઈએમપી હોય તેવા પ્રશ્નોની સિરીઝ ચલાવી રહેલા છીએ. જે અંતર્ગત આપણે પહેલા વિડીયો સિરીઝની અંદર પ્રસ્તાવના, અર્થ, વૈજ્ઞાનિક અર્થ, સમીક્ષા, પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 ની માહિતી મેળવી ચૂકેલા છીએ. આ વિડીયો સિરીઝની અંદર આપણે જે છે પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 ની માહિતી મેળવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, શું કહે છે આપણો પ્રશ્ન નંબર 3? તો પ્રશ્ન નંબર 3 જે છે તાલીમ અને વિકાસ વચ્ચે તફાવત આપો. આપણે તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત આપવાનો છે. તો તફાવતની શરૂઆત સૌથી પહેલા આપણે કોનાથી કરશું? તો કે અર્થથી કરશું. સૌથી પહેલો તાલીમનો અર્થ કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સિદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન છે. અહીંયા કર્મચારી એટલે કેવા કર્મચારીઓ? અહીંયા કર્મચારી એટલે કે તળ સપાટીના કર્મચારી. તાલીમ એટલે કયા કર્મચારીઓને આપવામાં આવતી છે? કર્મચારી એટલે તળ સપાટીના કર્મચારી. જ્યારે વિકાસમાં શું હોય છે? તો કે ઉચ્ચ સંચાલકો કે વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. તાલીમ કોના માટે છે? તો કે તાલીમ જે છે એ તળ સપાટી માટે. જ્યારે વિકાસ કોના માટે છે? ઉચ્ચ અને મધ્ય સપાટીના કર્મચારીઓ માટે કે વિભાગીય અધિકારીઓ માટે કરવામાં આવે છે. એમને શું આપવામાં આવશે? તો કે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. સૈદ્ધાંતિક એટલે શું? તો કે થિયરિકલ, કે જેને આપણે પુસ્તકીય જ્ઞાન કે વાંચીને મેળવી શકે એવું જ્ઞાન. અને પ્રાયોગિક એટલે પ્રેક્ટિકલ, કે જેમાં કોઈ મશીનની કામગીરી હોય તો એની સાથે મેન્યુઅલી તમને આપવામાં આવે. મેન્યુઅલ વાંચો કે મશીનને કઈ રીતે કામગીરી કરે અને તમને રૂબરૂ મશીન ઓપરેટ કરવાની, મશીન વાપરવાની રીતે જે છે એ અહીંયા જ્ઞાન આપવામાં આવતું. એટલે બંને જગ્યાએ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવશે. પણ તાલીમ કઈ સપાટી માટે છે? તળ સપાટી માટે. અને વિકાસ કોના માટે છે? તો કે ઉચ્ચ અને મધ્ય સપાટી માટે. બીજો મુદ્દો ઉદ્દેશ. તાલીમનો ઉદ્દેશ શું છે? તો કે કર્મચારીઓની કુશળતા અને કાર્યક્ષમતામાં જે છે એ વધારો કરવાનો તાલીમનો ઉદ્દેશ છે. જ્યારે વિકાસનો ઉદ્દેશ શું છે? તો કે વિકાસનો ઉદ્દેશ જે છે અધિકારીઓની આંતરિક શક્તિઓ વિકસાવવાનો છે. પડકારોનો સામનો કરી શકે તે માટે તેમની સર્વાંગી અને વ્યક્તિત્વનો વિકાસ કરવાનો છે. શું કામ? તો કે અહીંયા માત્ર ને માત્ર તાલીમમાં કોને આપણે ટાર્ગેટ કરીએ છીએ કે તાલીમ કોને આપવામાં આવે છે? તો કે તળ સપાટી, કે જેને માત્ર ને માત્ર પોતે આપેલા આદેશો પ્રમાણે કામ કરવાનું હોય છે. એટલે એ પોતાને આપેલા આદેશો સરળતાથી અને યોગ્ય રીતે જે છે કામ કરી શકે એ માટે એમની કુશળતા વધે એ જ પ્રયત્ન અહીંયા કરવામાં આવે. જ્યારે વિકાસ એ જે છે ઉચ્ચ અને મધ્ય સપાટીને આપવાના હોય છે. હવે આવી ઉચ્ચ અને મધ્ય સપાટીને ધંધાકીય એકમના લાંબા ગાળાના નીતિ વિષયક નિર્ણયો લેવાના હોય છે. એટલે આવનાર પડકારો જે છે કે બાહ્ય પર્યાવરણમાં જે ફેરફાર થાય છે એને અનુરૂપ ધંધાકીય એકમનું સંચાલન અહીંયા જે છે એ આ અધિકારીઓને કરવાનું હોય છે. માટે તેમની આંતરિક શક્તિઓમાં વધારો થાય, મેનેજમેન્ટ સ્કિલમાં વધારો થાય, ભવિષ્ય માટેના વિચારને સારામાં સારી રીતે કરી શકે એ માટેનું જ્ઞાન એમને અહીંયા આપવામાં આવશે. કેન્દ્ર સ્થાન. તાલીમમાં કોણ કેન્દ્ર સ્થાને છે? તો કે કાર્ય કેન્દ્ર સ્થાને છે. જે સોંપાયેલું કામગીરી છે એ તમે કઈ રીતે વધુમાં સારામાં સારી રીતે કરો એ જ અહીંયા કેન્દ્ર સ્થાને છે. જ્યારે વિકાસમાં કેન્દ્ર સ્થાને કોણ છે? તો કે ભાવિ કારકિર્દી અને સંભવિત પડકારો કેન્દ્ર સ્થાને છે. હમણાં જ આપણે વાત કરી કે અહીંયા જે કર્મચારીઓ છે કેવા છે? તો કે ઉચ્ચ અને મધ્ય સપાટીના કર્મચારીઓ છે કે જેને કામ કોના માટે કરવાનું? ભવિષ્ય માટે કામ કરવાનું છે. અને અહીંયા જે કર્મચારીઓ કયા છે? તો કે તળ સપાટીના કર્મચારીઓ કે જેને સોંપેલું કામ કરવાનું છે. એટલે અહીંયા કાર્ય કેન્દ્ર સ્થાને છે. અહીંયા ભાવિ કારકિર્દી અને સંભવિત પડકારો કેન્દ્ર સ્થાને છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પછીનો મુદ્દો સમય અને ખર્ચ. તાલીમનો સમય કેવો છે? તો કે ટૂંકો ગાળો છે અને ઓછા ખર્ચે જે છે તાલીમ મળી જાય છે. જ્યારે વિકાસનો સમયગાળો કેવો છે? લાંબો છે અને પ્રમાણમાં કેવું છે? તો કે ખર્ચાળ છે. શું કામ ખર્ચાળ છે એની આપણે અહીંયા વાત કરીએ તો કે આવું જે છે એ કોણ આપવાનું કામ કરે છે? તાલીમ કોણ આપે છે? તો કે સામાન્ય રીતે નિરીક્ષકો, અનુભવી કર્મચારી અથવા તો નિષ્ણાત વ્યક્તિઓ કે જે
તળ સપાટી છે એ તળ સપાટીથી ઉપરનો જે પણ સપાટી વાળો કે ઉપરનું જે પણ કામગીરી કરતા હોય એવા કોઈ પણ નિરીક્ષક કે ભૂતકાળમાં જે છે એ બહુ લાંબા સમયથી સંસ્થા સાથે સંકળાયેલો હોય અને કામગીરી લાંબા સમયથી કરતો હોય એવો કોઈ અનુભવી કર્મચારી કે કોઈ પણ વ્યક્તિ તાલીમ આપી શકે છે, પણ વિકાસ માટે જે છે ખાસ અને જે તે ક્ષેત્રના નિષ્ણાંત વ્યક્તિઓની જરૂર પડે છે કે જે શું કરશે કે ધંધાકીય એકમમાં આવીને ઉચ્ચ સપાટી સંચાલનના વિકાસની કામગીરી કરશે. હવે અહીંયા જે કર્મચારીઓ તાલીમ આપવાના હશે એ પ્રમાણમાં કેવા હશે તો કે એ અનુભવિત હોય છે, પણ નિષ્ણાંત જેટલા પાછા જે છે અનુભવી નહીં હોય. એટલે અહીંયા પ્રમાણમાં ઓછો ખર્ચ જે છે જોવા મળશે, કારણ કે મોટે ભાગે તાલીમ કોણ આપે તો કે ધંધાકીય એકમમાં રહેલા જૂના કર્મચારીઓ અને અનુભવી કર્મચારીઓ તાલીમ આપતા હોય. જ્યારે વિકાસ માટે આપણે બાહ્યથી બહારથી કોઈ જે છે વિશિષ્ટ સંસ્થાના કે કોઈ વિશિષ્ટ જે તે ક્ષેત્રના નિષ્ણાંતને બોલાવવા પડે છે. હવે આવા નિષ્ણાંત પાછા ફ્રીમાં તો આવતા નથી, એમને પૈસા આપવા પડે છે. એટલે વિકાસનું કામ કેવું છે તો કે જે છે ખર્ચાળ છે. કોને આપવામાં આવે છે કે હમણાં જ વાત કરી કે તાલીમ જે છે કોની માટે છે તો કે તળ સપાટી માટે, જ્યારે વિકાસ જે છે ઉચ્ચ અને મધ્ય સપાટી માટે જે છે એ કામગીરી કરે છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4 શું કહે છે આપણો પ્રશ્ન નંબર 4 તો કે પસંદગીની પ્રક્રિયા સમજાવો. હવે પસંદગીની પ્રક્રિયા જ્યારે આપણને પૂછવામાં આવે પસંદગી એટલે શું તો એની માટેની હવે પ્રસ્તાવના આપણે જોઈ. દરેક સપાટીએ જુદી જુદી લાયકાત ધરાવતા કર્મચારીઓની જે છે જરૂર હોય છે. હમણાં જ આપણે જોયું ધંધાકીય એકમમાં ટોટલ કેટલી સપાટી હોય તો કે ધંધાકીય એકમમાં ટોટલ જે છે એ 3 સપાટી હોય, ઉચ્ચ મધ્ય અને તળ. તો દરેક સપાટીએ આપણે કેવા કર્મચારીઓ જોઈએ, જુદા જુદા કર્મચારી જોઈએ. ઉચ્ચ સપાટી સંચાલક એ શું કરવાનું હોય તો કે સમગ્ર ધંધાકીય એકમની જે છે એ વિચારણા કરીને ભવિષ્ય માટેની કામગીરી કરવાની હોય. મધ્ય સપાટીએ શું કામગીરી કરવાની હોય છે તો કે ઉચ્ચ સપાટીએ જે સોંપેલા નિર્ણયો હોય છે એ તળ સપાટી પાસે કેવી રીતે કરાવવા એ માટેની વિચારણા કરવાની હોય છે. ત્યારે તળ સપાટીનું કામ શું હોય છે તો કે જે હુકુમો આપવામાં આવેલા છે, જે કાર્ય સોંપવામાં આવેલું છે એ કાર્ય કરવાનું હોય છે. એટલે દરેક જગ્યાએ આપણે કેવી અલગ અલગ લાયકાતની જે છે એ જરૂરિયાત ઊભી થતી હોય છે. સંચાલકીય કર્મચારીઓ માટેની પસંદગીની વિધિ ટૂંકી અને સરળ છે. જ્યારે ઉચ્ચ સપાટી અધિકારીઓ કે જે એકમના સંચાલન સાથે સંકળાયેલા છે એમનું ભરતીનું કામ પ્રમાણમાં કેવું છે, મુશ્કેલ છે. બિન સંચાલકીય કે જેને સંચાલન કરવાનું નથી, મેનેજમેન્ટ કરવાનું નથી, ખાલી શું કરવાનું છે, કામ કરવાનું છે. એટલે કે તળ સપાટીના સંચાલકો કે જે કેવા વ્યક્તિઓ છે, બિન સંચાલકીય વર્ગે છે, જેને કામ સોંપવામાં આવે છે અને કામ કરવાનું છે, એને કોઈ મેનેજમેન્ટ કે સંચાલનનું કામ કરવાનું નથી. એવા વ્યક્તિઓની જે છે પસંદગી કે કામગીરી કેવી છે તો કે ટૂંકી સરળ છે. પણ ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન કે જેને ભવિષ્ય માટેની કામગીરી કરવાની હોય છે, ભવિષ્યના પડકારો સાથે જે છે એને સંબંધ છે, એવા વ્યક્તિઓનું પસંદગીનું કામ કેવું છે તો કે પ્રમાણમાં મુશ્કેલ છે. યોગ્ય જગ્યાએ યોગ્ય ઉમેદવારની પસંદ થાય તે જરૂરી છે. કે ભાઈ ધંધાકીય એકમમાં ઉત્પાદન વિભાગના કર્મચારીની જરૂર હોય ને આપણે માર્કેટિંગ વિભાગના કર્મચારી મૂકી દઈએ તો સ્વાભાવિક રીતે કામગીરી થવાની નથી. કારણ કે માર્કેટિંગ વિભાગને ઉત્પાદન વિભાગમાં ન ખબર પડતી હોય એવું બની શકે. હિસાબો લખવાની જરૂર હોય અને આપણે કોઈ ટેકનોલોજીના જાણકાર વ્યક્તિને હિસાબ લખવા માટે બેસાડી દઈએ તો સ્વાભાવિક રીતે એવું બની શકે કે હિસાબ લખતા જે છે આવડતું હોય નહીં. તો યોગ્ય જગ્યાએ યોગ્ય ઉમેદવારની પસંદગી થાય એ અહીંયા જરૂરી છે. અર્થની વાત કરીએ તો પસંદગી એટલે આવેલી અરજીઓની ચકાસણી કરી યોગ્ય ઉમેદવારોની નિમણૂક કરવી. પસંદગી એટલે શું તો કે જેટલી પણ આપણી પાસે અરજીઓ આવેલી છે આ બધી જ અરજીઓમાંથી આપણે શું કરશું તો કે યોગ્ય ઉમેદવારની અહીંયા નિમણૂક જે છે એ આપણે કરવાના છીએ. હમણાં જ આપણે વાત કરી કે જ્યારે ધંધાકીય એકમ જે છે એ જાહેરાત આપતો હોય ત્યારે જાહેરાતના પરિણામે શું થશે તો કે જાહેરાત જેટલા પણ લોકો વાંચશે એ બધા જ લોકો જાહેરાતના આધારે જે છે એ ધંધાકીય એકમમાં અરજી કરવાના છે. દાખલા તરીકે આપણે ધંધાકીય એકમમાં 10 માર્કેટિંગનું કામગીરી કરી શકીએ એવા કર્મચારીની જરૂર હોય, પણ દાખલા તરીકે જાહેરાત વાંચી 100 લોકો હોય અને 100 લોકો શું કરશે તો કે ધંધાકીય એકમમાં જે છે એ પોતે કામગીરી કરવા માટે જાહેરાત આપશે. પણ આપણે તો જરૂર કેટલી છે, 10 લોકોની જરૂર છે. તો આપણે આ 100 લોકોમાંથી કોની પસંદગી કરશું તો કે શ્રેષ્ઠ જે 10 લોકો હોય છે એની આપણે અહીંયા પસંદગી કરવાના છે. એટલે આપણને અરજી ટોટલ કેટલી મળી તો કે 100, એમાંથી આપણે લેવાના છે કેટલા, માત્ર 10. તો આ 100 લોકોની ભરતીમાંથી આપણે શું કરીએ છીએ તો કે 10 લોકોની પસંદગી કરીએ છીએ. એટલે કે પ્રાપ્ત થયેલી બધી જ અરજીઓની ચકાસણી કરીને આપણે શું કરશું તો કે યોગ્ય ઉમેદવારની જે છે એ અહીંયા પસંદગી કરવાની છે. આગળ વધીએ. આ પસંદગીની પ્રક્રિયા માટે આપણને કીધેલું છે, અગાઉ પણ આપણે વાત કરી કે જ્યારે શબ્દ પ્રક્રિયા
એવો આવે ત્યારે મુદ્દા હંમેશા આપણે કેવા લખવાના, તો કે લાઈનમાં લખવાના જે છે એ થતા જોવા મળે છે. સૌથી પહેલી પ્રક્રિયાનો ભાગ શું છે, તો કે આવકાર અને પ્રાથમિક મુલાકાત. એકમમાં ઉમેદવારને સૌથી પહેલા તો શું કરવામાં આવે, આવકાર કરવામાં આવે, જેને આપણે રિસેપ્શન એવું સામાન્ય શબ્દમાં કહીએ છીએ. રિસેપ્શન કે ધંધાકીય એકમમાં સૌથી પહેલા શું હોય, તો કે રિસેપ્શન વિભાગ હોય છે, કે જ્યાં સૌથી પહેલા નોકરી ઈચ્છુક રોજગારી મેળવવા માટેનો વ્યક્તિ સૌથી પહેલા રિસેપ્શન સુધી આવશે. પછી અહીંયા શું કરવામાં આવશે, એની પાસેથી પ્રાથમિક પૂછપરછ કરવામાં આવશે કે ભાઈ તમે ક્યાંથી જાહેરાત જોઈ, તમારી શું શૈક્ષણિક લાયકાત છે, શું આવડી શકે એમ છે, શું કામ અહીંયા તમે નોકરી કરવા માંગો છો, શું તમારી આગળ આ બધી કામગીરી છે, એવું માહિતી અહીંયા પણ પ્રમાણમાં કેવી હશે, તો કે હળવી માહિતી હશે. અને પછી જો યોગ્ય લાગશે તો એ વ્યક્તિને જે છે આગળ ભરતી અધિકારી સુધી મોકલવામાં આવશે. એટલે અહીંયા શું કરવામાં આવશે, તો કે જે કર્મચારીની જરૂર હોય એવા જ કર્મચારીઓને આગળ ભરતી અધિકારી સુધી મોકલવામાં આવશે. અને એકવાર ભરતી અધિકારી સુધી મોકલવા માટે અહીંયા શું કરવામાં આવશે, તો કે ઉમેદવાર પાસે અરજી પત્રકો જે છે અહીંયા શું કરવામાં આવશે, તો કે ઉમેદવારો પાસે છે એ અરજી પત્રક મંગાવવામાં આવશે, જેને આપણે સામાન્ય શબ્દોમાં રિઝ્યુમ એવું કહીએ છીએ. તો અહીંયા શું કરવામાં આવશે, તો કે રિઝ્યુમ જે છે એ કર્મચારીઓ પાસે મંગાવવામાં આવશે. આ પ્રાથમિક મુલાકાતનો હેતુ શું છે, તો કે અયોગ્ય ઉમેદવારને જે છે એ પ્રાથમિક તબક્કામાં એટલે શરૂઆતથી જ તે શું કરી દેવાના, દૂર કરી દેવાના. હમણાં જ આપણે વાત કરી જરૂર હોય આપણે માર્કેટિંગ વિભાગમાં કામ કરી શકીએ એવા વ્યક્તિને, અરજી આવે ઉત્પાદન વિભાગમાં કામ કરી શકીએ એવા વ્યક્તિને, તો એને આપણે શું કરી શકીએ, તો કે દૂર કરી શકીએ. પછીનો મુદ્દો છે અરજી પત્રક સ્વીકારવું અને તેની ચકાસણી કરવી. હવે એકવાર અહીંયા નક્કી થઈ ગયું કે ભાઈ આપણે કેવો કર્મચારી જોઈએ છે ને એવો જ કર્મચારી આવેલો છે, એની પાસેથી આપણે શું લીધી, અરજી લીધી. હવે અહીંયા શું કરવામાં આવશે, તો કે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત, અનુભવ, કૌશલ્ય વગેરે જેવી બાબતો જે છે એની ચકાસણી અહીંયા કરવામાં આવશે કે ભાઈ આપણે જે પ્રકારની કામગીરી કરવી છે એ માટે પૂરતા પ્રમાણમાં જે છે શૈક્ષણિક લાયકાત છે વ્યક્તિ પાસે, એણે પોતે જે માહિતી આપેલી છે એમાં એનો અનુભવ શું છે, એટલે ભૂતકાળમાં કઈ કામ કરેલું છે કે નહીં, એની પાસે કોઈ વિશિષ્ટ કૌશલ્ય છે કે નહીં, એ બધી જ માહિતીને અહીંયા જે છે એ સંબંધિત દસ્તાવેજોના આધારે શું કરવામાં આવશે, ચકાસણી. આ દસ્તાવેજ કયા હશે, તો કે જે ઉમેદવારોએ આપણને માહિતી આપેલી હશે એના આધારે અહીંયા આપણે ચકાસણી કરશું. અને ખોટી અથવા તો અધૂરી માહિતી ધરાવતા અરજી પત્રકને રદ કરી દેવામાં આવશે. કે જે વ્યક્તિ ખોટી કે અધૂરી માહિતી આપેલી હશે કે ભાઈ પોતાની પાસે અનુભવ 5 વર્ષનો હોય પણ અરજી પત્રકમાં 10 વર્ષનો અનુભવ દર્શાવેલો હોય, તો એવી ખોટી અરજી કે અધૂરી માહિતી કે ભાઈ દાખલા તરીકે કોકે જે છે પૂરા નામ ન લખેલા હોય, પોતે કઈ સંસ્થામાં કામ કરતા હતા એની માહિતી ન આપેલી હોય, પોતાને પર્સનલ ડિટેલ્સ જે છે વ્યક્તિગત બાબતો એ યોગ્ય રીતે લખેલી ન હોય, તો એવા દરેક વ્યક્તિને અહીંયા શું કરી દેવામાં આવશે, તો કે રદ કરી દેવામાં આવશે. આગળ પછી જરૂરી કસોટીઓ. હવે ધંધાકીય એકમમાં જે છે એ કામગીરી મેળવવા માટે શું કરવામાં આવશે, તો કે કસોટી લેવામાં આવશે. હાલના સમયમાં આપણે જોઈએ કે કોઈ પણ સરકારી ભરતી હોય તો સરકારી ભરતીમાં પણ શું હોય, તો કે કસોટી હોય, પરીક્ષા લેવામાં આવે. પરીક્ષાના આધારે તમે જે તે જગ્યા માટે જે છે એ લાયકાત ધરાવો છો કે નહીં એની અહીંયા ચકાસણી કરવામાં આવશે. કઈ કસોટી, તો કે સૌથી પહેલી બુદ્ધિ કસોટી તમારી લેવામાં આવશે. એના આધારે તમારી બૌદ્ધિક ક્ષમતા, ચપળતા અને નિર્ણય શક્તિ વિશે જે છે એ ખ્યાલ મેળવવામાં આવશે કે તમે કેટલા બૌદ્ધિક રીતે સક્ષમ છો, કેટલા તમારામાં ચપળતા એટલે કે સારી એવી ખાસિયતો રહેલી છે, કે નિર્ણયકરણની પ્રક્રિયા મુશ્કેલી આવે છે, કોઈ કપરો સમય આવે છે નિર્ણયકરણની જ્યારે જરૂર પડે છે તો તમે કેવો નિર્ણય લઈ શકો છો. બીજું જે છે એ અભિરુચિ કસોટી. અભિરુચિ કસોટી એટલે શું, તો કે કાર્ય પ્રત્યે રસ અને તમારો ઝુકાવ કેવો છે એ અહીંયા જાણવામાં આવશે. કે તમને જે કામગીરી માટે તમે અરજી કરેલી છે કામમાં તમને રસ છે કે ખાલી તમે પૈસા માટે જ કામગીરી કરવા આવો છો. પછી ધંધાકીય કસોટી, કાર્યની આવડતની અહીંયા તપાસ કરવામાં આવે છે કે તમે જે કામ માટે અરજી કરો છો પાછી તમને આવડે છે ખરા, તમે હિસાબો લખવા માટે અરજી કરી તો તમે શું પાછા હિસાબો લખી શકો છો ખરા, એ અંગેની અહીંયા કસોટી લેવામાં આવશે. છેલ્લે મનોવૈજ્ઞાનિક કસોટી લેવામાં આવશે, જેમાં તમારો સ્વભાવ, આત્મવિશ્વાસ અને તમારા વલણ વિશેની એટલે કે વ્યક્તિગત બાબતો વિશેની અહીંયા ચકાસણી કરવામાં આવશે. કે ભાઈ દાખલા તરીકે કોઈ વ્યક્તિ જે છે એ ધંધાકીય એકમમાં કામ તો કરે પણ સ્વભાવ કેવો હોય, તો કે સારો ન હોય, પોતે જે છે અયોગ્ય કામગીરી કરતો હોય, અયોગ્ય પદાર્થ કે અયોગ્ય વસ્તુનું સેવન કરતો હોય, એવા વ્યક્તિને જે છે ધંધાકીય એકમ પોતાના એકમમાં લેવા માંગતા નથી. તો અમે વ્યક્તિ તરીકે કેવા છો એની અહીંયા ચકાસણી કરવામાં આવે છે. આ બધી જ કસોટીઓ થઈ જાય અને તમે જો પાસ થયા પછી તમને કઈ જગ્યાએ લઈ જવામાં આવે, તો કે રૂબરૂ મુલાકાત. હવે અહીંયા જે છે આખી ભરતીની પ્રક્રિયાનો પછીનો તબક્કો એટલે જેટલા પણ મુલાકાતનો તબક્કો જે છે એ અહીંયા જોવામાં આવશે. તમને જે છે એ મૌખિક રીતે બોલાવીને કંઈક અહીંયા તમારી પાસેથી માહિતી લેવામાં આવશે.
પસંદગી સમિતિ દ્વારા ઉમેદવારને રૂબરૂ મુલાકાત લેવામાં આવે છે. એને શું કરવામાં આવશે તો કે વિષયને લગતા એટલે કે જે કામ માટે આવેલો છે આ વિષયને લગતી એની પાસે પદ્ધતિથી એની પાસે શું કરવામાં આવશે તો કે અમુક પ્રશ્નોત્તરી કરવામાં આવશે કે એને કામ વિશેની પાછી પૂરતી જે છે એ બાબત આવડે છે કે નથી આવડતી, પોતાની પાસે જે છે યોગ્ય નોલેજ છે, પોતાની પાસે યોગ્ય જ્ઞાન છે કે નહીં, એ બધી બાબત અહીંયા ચકાસવામાં આવશે. અને અંતે જો એને જે પસંદગી સમિતિ છે એને જો લાગે કે કર્મચારી વ્યવસ્થિત છે તો પછી શું કરવામાં આવશે તો કે નોકરીની શરતો, પગાર અને અન્ય જે ધંધાકીય એકમની કામગીરી છે એની સાથે સંકળાયેલ અન્ય બાબતો જે છે એ અંગેની માહિતી આપવામાં આવશે. રૂબરૂ મુલાકાતમાં તમે પાસ થઈ ગયા પછી કઈ જગ્યાએ જશે તો કે કામગીરી હવે જશે ભૂતકાળની કારકિર્દીની તપાસ. ભૂતકાળની કારકિર્દીની તપાસ એટલે શું તો કે તમે જે અગાઉ નોકરી કરતા હતા એવી સંસ્થાઓમાં તમારા વિશેની પૂછપરછ કરવામાં આવશે કે જેની માહિતી તમે સંસ્થાને આપેલી હશે કે ભાઈ ભૂતકાળમાં XYZ કંપનીમાં તમે કામ કરતા હતા, ABC કંપનીમાં કામ કરતા હતા, તો જે હવે નવી કંપની છે એ XYZ ABC કંપનીમાં જઈને તમારા વિશેની માહિતી મેળવશે કે ભાઈ કર્મચારી કેવો હતો, કામગીરી કેવી હતી, એનામાં કેવી કુશળતા હતી, ચપળતા કેવી હતી, આવડત હતી કે નહોતી, એ અંગેની માહિતી મેળવવામાં આવશે. જો ભૂતકાળના તમારા રેકોર્ડ કે ભૂતકાળની તમારી માહિતી સારી લાગશે તો પછી તમને પ્રાથમિક પસંદગી થઈ જશે. એટલે કે હવે તમે શું થઈ ગયા તો કે હવે તમે આગળની પ્રક્રિયા માટે જે છે એ અહીંયા પસંદ થાવ છો. રૂબરૂ મુલાકાત અને કારકિર્દી તપાસ પછી ઉમેદવારની પ્રાથમિક યાદી તૈયાર કરવામાં આવે છે અને જરૂરી જગ્યા કરતા અહીંયા વધુ ઉમેદવારને સ્થાન આપવામાં આવે છે કે જરૂર આપણે 10 કર્મચારીની જઈશે પણ આપણે શું કરીશું તો કે 20, 22, 25, 30 વધારાના કર્મચારી રાખશું. શું કામ તો કે હજી જો આગળના તબક્કામાં એવી કોઈ બાબત ઉદ્ભવી, એવી કોઈ પરિસ્થિતિ ઉદ્ભવી કે અમુક કર્મચારીઓને આપણે દૂર કરવા પડે, અમુક કર્મચારીને આપણે ભરતી કે પસંદગીની પ્રક્રિયા જે છે એમાંથી દૂર મોકલી દેવા પડે તો આપણી પાસે બીજા વિકલ્પ તરીકે અન્ય કર્મચારી હોય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પછી તમારો જે છે તબીબી તપાસનો તબક્કો જે છે એ આવશે કે તમે ફિઝિકલ રીતે કેટલા ફિટ છો, શારીરિક રીતે તમે કેવા છો એ અંગેની તપાસ કરવામાં આવશે. પ્રાથમિક પસંદગી થયેલ ઉમેદવારને તબીબી તપાસ માટે બોલાવવામાં આવે છે. કોઈ ગંભીર રોગથી પીડાવ છો કે કોઈ તમારામાં ગંભીર જે છે એ અન્ય કોઈ પણ ગંભીરતા વાળી શારીરિક ખોટખાપણ છે કે જેના કારણે તમે પોતે કાર્યક્ષમતા કરી શકતા નથી, કામગીરી યોગ્ય રીતે કરી શકતા નથી, એની ચકાસણી અહીંયા કરવામાં આવશે. અને જો બધી જ વસ્તુ જે છે એ યોગ્ય લાગશે તો તમને શું આપવામાં આવશે? નિમણૂક પત્ર આપવામાં આવશે કે હવે તમે સંસ્થાના જે છે કર્મચારી તરીકે કામગીરી કરી શકો છો. આ સંસ્થાનો ઓફર લેટર આવો અને XYZ નામની સંસ્થામાં તમે ABC નામની જગ્યા ઉપર જે છે એ હવે કામ કરી શકો છો. એટલે અહીંયા શું કરવામાં આવશે તો કે પસંદગીના અંતમાં ઉમેદવારને નિમણૂક પત્ર આપવામાં આવે છે. તેમાં સત્તા, ફરજ, જવાબદારી, પગાર અને અન્ય આર્થિક તથા બિનઆર્થિક જેટલા પણ લાભ જે છે એ સંસ્થા પોતાના કર્મચારીને આપતી હશે આ બધી જ વિગતો આવા નિમણૂક પત્રમાં દર્શાવેલી છે. અને છેલ્લે એકમ પરિચય અને કાર્યની સોંપણી કે હવે તમે કર્મચારી નથી, હવે તમે જે છે એ ઉમેદવાર નથી, હવે તમે કોણ બની ગયા છો તો કે ધંધાકીય એકમનો એક પરિવાર બની ગયા છો, એક કર્મચારી ગણ બની ગયા છો. એટલે હવે તમારે ક્યાં કામ કરવાનું છે, કોની સાથે કામ કરવાનું છે, શું કામ કરવાનું છે એ અંગેની વિગત અહીં આપવામાં આવશે. કર્મચારીઓ એકમની નીતિ, પર્યાવરણ, સહકર્મચારી વગેરે બાબત વિશે જે છે એ અંતે માહિતી આપવામાં આવશે. સમીક્ષા જુદા જુદા એકમમાં પસંદગીની વિધિ અલગ અલગ જોવા મળે છે. એકમના કદ આધાર ઉપર, એકમની જે છે એ આવક ઉપર કે એકમની જરૂરિયાતના પ્રમાણે આ પસંદગીના ક્રમ કેવા હોય તો કે અલગ અલગ હોઈ શકે. એટલે જે આપણે ક્રમ જોઈએ એમાં જ તે ધંધાકીય એકમ પસંદગી કરશે એવું જરૂરી નથી. એમાં શું હોય તો કે ફેરફાર હોઈ શકે. તેનો આધાર કદ, પ્રકાર કે કર્મચારી ઉપર રહેલો છે. દરેક મોટા એકમમાં જે છે એ ત્રણેય સપાટીઓ માટે એટલે કે ઉચ્ચ, મધ્ય અને તળ સપાટી કર્મચારીની પસંદગીની જે છે એ વિધિ કેવી હોય તો કે અલગ અલગ હોય. કારણ કે હમણાં જ અગાઉ આપણે જોયું દરેક સપાટીના કર્મચારીઓ કામગીરી કેવી કરવાની હોય છે, અલગ અલગ કરવાની હોય છે. એટલે ધંધાકીય એકમ પોતાના કદ, પ્રકાર કે કર્મચારીના પ્રકાર ઉપર જે છે એ અલગ અલગ પસંદગીની વિધિ ચલાવતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડો. મળીએ વિદ્યાર્થી મિત્રો નવા લેક્ચરની સાથે. જય હિન્દ, જય ભારત.
Painted, Painless Learning.